કીડિયાનગર. કીડિયાનગર? હવે આ નામ સાંભળીને શું લાગે? મનમાં એકદમ એવું જ ચિત્ર આવે ખરું ને કે ભાઈ એક નાનકડું શાંત ગામડો હશે જ્યાં લોકોનું જીવન એકદમ સીધું સાધું સામાન્ય ચાલતો હોય. તો સવાલ એ છે કે શું આ ગામ ખરેખર એટલું જ સીધું સાધું છે જેટલું એના નામ પરથી લાગે છે? ચાલો આની જરા તપાસ કરીએ. પણ આ એક જ શબ્દ છે ને એ આખી વાતને પલટી નાખે છે, કારણ કે દિવસે જે દેખાય છે એ આ ગામની પૂરી હકીકત નથી. અને અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. જેવો સૂરજ ડૂબે અને અંધારું આખા ગામને પોતાની લપેટમાં લઈ લે, બસ ત્યારથી જ ગામનો માહોલ જ આખો બદલાઈ જાય છે. અને જુઓ, આ ફેરફાર ખાલી અજવાળામાંથી અંધારું થવા જેવો નથી. ના, અહીંયા કંઈક એવું બદલાય છે જેનો માત્ર અનુભવ કરી શકાય પણ કદાચ શબ્દોમાં સમજાવી ન શકાય. તો આખરે આ અંધારા પાછળની હકીકત છે શું? એવું તો શું બને છે રાત્રે અહીંયા જે આ ગામને આટલું રહસ્યમય બનાવે છે? ચલો જોઈએ. હવે જે પણ વાતો સામે આવી રહી છે એ કોઈ મનગણંત કહાનીઓ નથી. આ તો ત્યાં રહેતા લોકોના પોતાના અનુભવો છે. એ લોકો જે દરરોજ રાત્રે આ બધું અનુભવે છે, આ બધું સીધું એમના જ મોઢેથી સાંભળેલું છે. જરા વિચારો, ઘનઘોર રાતની શાંતિ હોય અને અચાનક જ ક્યાંકથી કોઈના બોલવાનો આમ ગણગણાટ જેવો અવાજ સંભળાવા માંડે. એવો અવાજ જે ક્યાંથી આવે છે એની કોઈને ખબર જ ન પડે. પણ વાત અહીંયા જ નથી અટકતી. આ કોઈ એવો તેવો અવાજ નથી હોતો. ક્યારેક તો એવું લાગે કે જાણે કોઈ નામ દઈને બોલાવી રહ્યું હોય. હવે વિચારો, આ અનુભવ કેટલો અંગત અને કેટલો ડરામણો બની જાય. વાત ખાલી અવાજો સુધી જ સીમિત નથી, એનાથી પણ આગળ છે. કેટલાક લોકો તો એવો દાવો પણ કરે છે કે એમણે સુમસામ ખાલી રસ્તાઓ પર પડછાયાને ચાલતા જોયા છે. હવે સવાલ એ છે કે જ્યાં કોઈ માણસ જ નથી ત્યાં પડછાયો કોનો હોઈ શકે? સ્વાભાવિક છે કે આવા રહસ્યમય પડછાયાને જોઈને કોઈ પણ નજીક જઈને જોવાની કોશિશ કરે. એટલે ગામના લોકો પણ હિંમત કરીને એ તરફ જાય છે. પણ જેવું એ લોકો નજીક પહોંચે છે ત્યાં કોઈ જ નથી હોતું. બિલકુલ ખાલી. ના કોઈ માણસ, ના કોઈ વસ્તુ. એ પડછાયા જાણે હવામાં ગાયબ થઈ જાય છે. અને સાચું કહું તો આ જ વાત સૌથી વધારે ડરાવણી છે. તો આ બધા અનુભવો પછી આપણા મનમાં એક જ મોટો સવાલ ઊભો થાય છે કે આખરે આ બધું છે શું? શું આ ફક્ત લોકોનો ડર છે, એમનો વહેમ છે, કે પછી આ કોઈક અજાણી હકીકત છે? તો અહીંયા છે ને આપણી સામે બે શક્યતાઓ છે. ચાલો બંનેને જોઈએ. પહેલી શક્યતા છે ડર. શું એવું બની શકે કે આ બધું માત્ર એક સામૂહિક વહેમ હોય? જુઓ, મનોવિજ્ઞાન પણ કહે છે કે નાના ગામડાઓ જેવી જગ્યાએ કોઈ એક ડર કે વાર્તા બહુ જલ્દી ફેલાઈ જાય છે. અને રાતના અંધારામાં સામાન્ય પવનનો અવાજ પણ ભૂત જેવો લાગી શકે છે. આ એક બાજુ થઈ. હવે બીજી શક્યતા કે આ હકીકત છે. શું ખરેખર કીડિયાનગરમાં કોઈ એવી અદૃશ્ય શક્તિ છે જે આપણી સમજની બહાર છે? કારણ કે ત્યાંના લોકો માટે આ કોઈ વાર્તા નથી, પણ પેઢીઓથી ચાલ્યો આવતો એક જીવંત અનુભવ છે. એમની લોકવાયકાઓનો એક ભાગ છે. અને અંતમાં આ બધી ચર્ચા આપણને એ જ સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આ બધું ફક્ત એક ડર છે જે લોકોના મગજમાં ઘર કરી ગયો છે? કે પછી કીડિયાનગરમાં સાચે જ કોઈ અદૃશ્ય તાકાતનો વાસ છે? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ કીડિયાનગરના એ જ ઘનઘોર અંધારામાં ક્યાંક છુપાયેલો છે.